આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડતા આરોગ્ય કર્મીઓ આજે હડતાલ પર ઉતર્યા છે. તો તેઓને શું સમસ્યા છે અને તેઓની આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો તેઓ શું પગલાં ભરશે, ચાલો જાણીએ તેમની પાસેથી. શું નામ છે તમારું? ધર્મેશભાઈ ઠાકોર, આણંદ જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ. તો શું તકલીફ છે તમારે? અમારે ઘણા સમયથી ગ્રેડ બેની માગણી છે કે અમારા MPW FAW જે કેડર છે બરાબર, એને ટેકનિકલમાં સમાવેશ કરવો અને એને ગ્રેડ બે, હાલમાં મને 1900 રૂપિયા ગ્રેડ બે મળી રહ્યો છે. તો અમારી માગણી છે કે MPW અને FAW કેડરને 2800 રૂપિયા અને સુપરવિઝન જે કેડર છે એને 4200 રૂપિયા ગ્રેડ બે મળવું જોઈએ. બરાબર, હાલમાં અમારા જે ઉસ્તર માટે ખાતાકીય પરીક્ષાનો મૂકી છે સરકારે, તો ખરેખર અમારા ખાતાકીય પરીક્ષા ના હોવું જોઈએ, તો ખાતાકીય પરીક્ષા રદ થાય એવી અમારી મુખ્ય બે માગણીઓ છે હાલમાં. તો આ માંગણી નહીં સંતોષાય તો આગળ શું પગલાં ભરશો? જ્યાં સુધી અમને અમારી માગણી નહીં સંતોષ, જ્યાં સુધી અમને અમારો ગ્રેડ પે નહીં મળે, જ્યાં સુધી અમારી પરીક્ષાનો લેટર રદ નહીં થાય ત્યાં સુધી અમારા ચોક્કસની મુદત પર અડગ રહીશું. બીજા પણ એક આરોગ્ય કર્મી છે, આપણે તેમની સાથે સીધો સંપર્ક કરીશું. શું નામ છે તમારું? મયુરીબેન મકવાણા. શું માંગ છે તમારી? અમારી મેઇન માંગણી તો ગ્રેડ પેની છે અને બીજી ખાતાકીય પરીક્ષા છે તે રદ થાય એની છે. જ્યાં સુધી તે રદ ના થાય એટલા માટે અમે પહેલાં માસ CL 5મી તારીખે કરી હતી અને ત્યારબાદ અમારા મહાસંઘ તરફથી જે ઓર્ડર આવ્યો એના તરફથી પછી અમે આજથી 17/3/2025થી અમે ચોક્કસ મુદ્દતની હડતાલ પર જઈ રહ્યા છીએ.